નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચારો મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના પહેલા સમાચારની મિત્રો વાત કરીએ તો રાતોરાત થશે 2000નો હપ્તો જમા તેવા મિત્રો સમાચાર સામે આવ્યા છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2000નો 17મો હપ્તો ક્યારે આવશે તેવા સવાલ મિત્રો અત્યારે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે। પીએમ કિસાન યોજનાનો હપ્તો 3 મહિનાના અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં મિત્રો ટ્રાન્સફર કરવામાં આવે છે, જેમાં મિત્રો 17મા હપ્તાની આવવાની તૈયારીઓ છે, જેના મિત્રો 3 મહિનાનો અંતરાલનો સમય હવે પૂરો થઈ ગયો છે। એટલે કે મિત્રો 17મો હપ્તો ટૂંક જ સમયમાં આવી શકે છે, જેની મિત્રો તારીખની વાત કરીએ તો 1 જૂનથી 15 જૂન સુધીમાં હપ્તો મિત્રો ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારોની વાત કરીએ તો દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે। ગુજરાતમાં મિત્રો ખેડૂતો માથે 82,753 કરોડની લોન બાકી છે। ગુજરાત સહિત દેશના મિત્રો ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન મિત્રો બેંક લોનને બાકી દેવાનો છે। અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય કે મિત્રો ભારત સરકાર સમક્ષ હંમેશા માગણી ઉઠતી રહી છે। આ માટે મિત્રો આંદોલનો પણ થતા રહ્યા છે। સામાન્ય રીતે મિત્રો ખેડૂતો બિયારણ રાસાયણિક ખાતરની ખરીદી સહિત વિવિધ કારણોસર મિત્રો દર વર્ષે અથવા તો મિત્રો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે, પરંતુ મિત્રો કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો મિત્રો બેંકમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી નથી શકતા અને આખરે મિત્રો તેમને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે। એટલે કે મિત્રો દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગણી ઉઠવા પામે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 24 કલાકમાં ચોમાસાની થશે એન્ટ્રી। મિત્રો હીટવેવ વચ્ચે લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે। હવામાન વિભાગ અનુસાર મિત્રો આગામી 24 કલાકની અંદર ચોમાસું કેરળના કાંઠે એન્ટ્રી કરશે। મિત્રો 30 મેના રોજ કેરળમાં ચોમાસું બેસી જશે। ચોમાસાના વહેલા આગમન પહેલાં મિત્રો અલ્નીનોની સિસ્ટમ અસર કરતી હોય છે, જે મિત્રો નબળી પડી રહી છે અને અલ્નીનોની સ્થિતિ સક્રિય બનતા મિત્રો દેશમાં વહેલું ચોમાસું બેસી જશે। આથી મિત્રો સમગ્ર દેશમાં આ વર્ષે સારું ચોમાસું જોવા મળશે। ગુજરાતમાં મિત્રો ચોમાસાની એન્ટ્રી 25 જૂન સુધીમાં થશે। મિત્રો હવામાન વિભાગે કહ્યું હતું કે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવનાઓ છે। મિત્રો જૂન અને સપ્ટેમ્બર વચ્ચે સમગ્ર દેશમાં મિત્રો સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ શકે છે, પરંતુ મિત્રો જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ભાગોમાં ઓછો વરસાદ થવાની સંભાવનાઓ છે, જ્યારે મિત્રો દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ છે। જ્યારે મિત્રો અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો તે મુજબ મિત્રો 4 જૂન સુધીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આ દરમિયાન મિત્રો આંધી વંટોળની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે અને રોહિણી નક્ષત્રમાં રાજ્યના મિત્રો કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે। આ કારણે મિત્રો ચોમાસું વહેલું આવશે અને ગુજરાતમાં 7થી મિત્રો 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતાઓ છે। તેમણે મિત્રો જણાવ્યું હતું કે 19 જૂનથી ગુજરાતમાં ચોમાસું વરસાદ આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના વીજ બિલ માફને લઈ મોટા મિત્રો સમાચાર આવ્યા છે। ઉર્જા મંત્રી મિત્રો કનુ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે, જેમાં મિત્રો તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને ખેતી માટે વીજ કરવાની મુક્તિ અપાઈ છે। એટલે કે મિત્રો વીજ કરમાંથી મુક્તિ આપવામાં આવશે। ગુજરાતમાં મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે ખેતી માટે મિત્રો વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મુક્તિ આપવામાં આવી છે। અગાઉ મિત્રો ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10% હતો, જેને મિત્રો વર્ષ 2012માં ઘટાડીને 7.50% કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો 250 યુનિટ સુધી કોઈ વીજ કર વસૂલવામાં આવતો નથી। ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલ માફનો ફિક્સ ચાર્જમાં મિત્રો રાહત આપવામાં આવશે અને રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી મિત્રો નિર્ણય રાજ્ય સરકારે કર્યો હતો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ત્રીઓ માટે મિત્રો નવી યોજના શરૂ કરવામાં આવી ગઈ છે, જેના મિત્રો નામની વાત કરીએ તો માતૃશક્તિ યોજના છે।
આ યોજના હેઠળ ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી માતાઓને 1000 દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે, જેની અંદર મિત્રો કઠોળ, ખાદ્યતેલ તેમજ મિત્રો તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળીઓ પણ મિત્રો આપવામાં આવશે। આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી, દૂધ પીવડાવતી માતાઓને 730 દિવસ સુધી એટલે કે મિત્રો 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે। આમ મિત્રો કુલ 3 વર્ષ સુધી લાભાર્થીઓને સહાય આપવામાં આવશે। આ યોજના સાથે મિત્રો 3 થી 6 વર્ષ સુધીના બાળકને આંગણવાડીમાં મિત્રો સુખડી પણ આપવામાં આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે મારે તમારું પેટ્રોલ બિલ અને વીજ બિલ 0 કરી દેવું છે। સાબરકાંઠામાં મિત્રો પીએમ મોદીએ ચૂંટણી સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે મારે તમારું વીજ બિલ 0 કરી દેવું છે અને પેટ્રોલ બિલ પણ 0 કરી દેવું છે। આ વાતો હું હવામાં નથી કરતો, અમારી પાસે એક એવી યોજના છે। પીએમ મોદીએ મિત્રો વધુમાં જણાવ્યું હતું કે તમે વીજળીનું બિલ ભરો છો તો મોદી એવા દિવસો લાવશે કે તમે એમાંથી કમાણી પણ કરી શકશો। મિત્રો હવે જોવાનું એ રહેશે કે શું ખરેખર નરેન્દ્ર મોદી જે બોલ્યા છે એ પ્રમાણે પેટ્રોલ બિલ અને વીજળી બિલ 0 થાય છે કે નહીં, તે મિત્રો હવે આપણે જોવાનું રહેશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે। પાન કાર્ડ ધારકોને લઈ મોટા સમાચાર આવ્યા છે, જેમાં મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે પાન યુઝર્સ નિર્ધારિત સમય પહેલાં તેમના એકાઉન્ટ્સને આધાર સાથે લિંક નહીં કરે તો કાર્યવાહી કરવામાં આવશે। આવકવેરા વિભાગે કહ્યું હતું કે જો કરદાતાઓ 31 મે સુધીમાં તેમના પાનને આધાર કાર્ડ સાથે લિંક કરે છે તો TDSની ઓછી કપાત કરવામાં આવશે, નહીંતર કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ તે પછી કાર્યવાહી કરવામાં આવશે। આવકવેરાના નિયમો મુજબ જો પાન બાયોમેટ્રિક આધાર સાથે લિંક ન હોય તો લાગુ દરમાં મિત્રો બમણા દરે TDS કાપવામાં આવશે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ટેનિક્સે મિત્રો જણાવ્યું હતું કે તેને કરદાતાઓ તરફથી ઘણી ફરિયાદો પણ મળી છે, તેમને મિત્રો નોટિસ પણ મળી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બધાને મળશે 15,000 રૂપિયાની સહાય। મિત્રો પીએમ સૂર્યઘર યોજના એટલે કે મફત વીજળી યોજના વિશે મિત્રો તમે સાંભળ્યું હશે, જેની મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી। મફત વીજળી યોજનામાં મિત્રો શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજિસ્ટ્રેશન થયા હતા। આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે। મિત્રો એટલું જ નહીં, કેન્દ્રની સરકાર આ યોજનાથી તમને 15,000 મિત્રો વાર્ષિક આવક પણ થશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અકસ્માતમાં મળશે મિત્રો 5 લાખ રૂપિયાની સહાય। માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્રની સરકારે નવી યોજના મિત્રો લાવશે। માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને 5 લાખ સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે। આ અંગે મિત્રો ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ હેઠળ તેને શરૂ કરવામાં આવ્યું હતું। કેન્દ્રએ મિત્રો કહ્યું હતું કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં મિત્રો લાગુ કરવામાં આવશે। અકસ્માતના દિવસથી 7 દિવસ સુધીમાં મિત્રો મફત સારવાર પણ આપવામાં આવે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક 2 વ્હીલર ખરીદવા ઉપર 10,000ની મિત્રો સહાય આપવામાં આવશે। નાના ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે સારા સમાચાર મિત્રો સામે આવ્યા છે। ભારે ઉદ્યોગ મંત્રાલયે બુધવારે એક નવી યોજના જાહેર કરી હતી। ઇલેક્ટ્રિક મોબિલિટી સ્કીમ 2024 આરંભ કરી છે, જે અંતર્ગત 4 મહિના સુધી E2 વ્હીલર તેમજ 3 વ્હીલર ખરીદનારાઓને પ્રોત્સાહન રૂપે મિત્રો 10,000થી 50,000 સુધીની છૂટ આપવામાં આવશે। ખરીદનારાઓના આ યોજનાનો મિત્રો 1 એપ્રિલથી લાભ મળવાનો મિત્રો શરૂ થઈ ગયો છે। હાલના સમયમાં મિત્રો ફ્રેમ 2 યોજના ચાલી રહી છે, જે 31 માર્ચે મિત્રો ખતમ પણ થઈ ગઈ છે। ભારત ઉદ્યોગ મંત્રાલયે મહેન્દ્રનાથ પાંડેએ જણાવ્યું હતું કે યોજનાનો પ્રારંભ કરતાં જણાવ્યું હતું કે 500 કરોડ રૂપિયાની આ યોજના લાગુ કરવામાં આવી છે। તેનો ઉદ્દેશ્ય મિત્રો નાના ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓને અને પ્રોત્સાહન આપવાનો રહેશે, જે મિત્રો 1 જૂનથી પણ લાગુ કરવામાં આવી શકે છે, તેવી મિત્રો જાણકારી સૂત્રો અનુસાર મળી રહી છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો।